વેલકમ બેક ગાઈસ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને સારી સમજ પડી હશે, આવ્યું હશે. આઈ હોપ હવે તમે લખી શકશો. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ ખાસ ઇંગ્લિશ લેંગ્વેજ છે, લખજો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે. પહેલો હતો કે સંચાલનના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ મેનેજમેન્ટ. તો હવે નવો ક્વેશ્ચન છે ફંક્શન ઓફ મેનેજમેન્ટ, સંચાલનના કાર્યો. ફંક્શન ઓફ મેનેજમેન્ટ ક્વેશ્ચન 2. એમાં પહેલું છે પ્લાનિંગ, organization, staffing, directing, motivating, coordinating, controlling, reporting, budgeting. Okay, તો ચલો એમાં પહેલું આવશે પ્લાનિંગ. The first function of management is planning. ઓકે, હવે સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. આયોજન એટલે કે પ્લાનિંગ થી થાય છે. હવે પ્લાનિંગ ઇઝ what planning is what is to be done and how, where and how is the result. આ બધાનું થિંકિંગ કરવું એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન એટલે કે શું કરવાનું છે, કેવી રીતે, ક્યાં અને એનું પરિણામ શું હશે. આ બધાનું જે થિંકિંગ કરવામાં આવે એટલે કે જે વિચારવામાં આવે તેને આયોજન એટલે કે એને પ્લાનિંગ કહેવાય છે. હવે મેનેજરે આ બધું વિચારીને એના પ્રમાણે લખ્યું છે, the manager must think about it. મેનેજરે આ બધા વિશે વિચારવું પડે છે and accordingly set up the goals of business. It brings stability in business. Okay, તો manager must think about it and accordingly set up the goals. Okay, મેનેજરે આ બધું think કરવું જોઈએ છે અને accordingly goal set up કરવા જોઈએ છે. It brings stability in business. Okay, આ ધંધામાં સ્થિરતા લાવવાનું કાર્ય કરશે. ઓકે, નેક્સ્ટ છે ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્ર. સેકન્ડ ટાસ્ક ઓફ મેનેજમેન્ટ ઇઝ ઓર્ગેનાઇઝ બિઝનેસ. ઓકે, હવે કે બિઝનેસ એટલે ધંધાની વ્યવસ્થા તંત્ર નક્કી કરવું. એમાં આવશે ઓર્ગેનાઇઝેશન પ્રોસીડ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. કે હવે ધંધાનું આપણે વ્યવસ્થા કરીએ ત્યારે કોને કેટલી સત્તા આપવામાં આવશે અને કોને કેટલી જવાબદારી આપવામાં આવશે તેની વહેંચણી આ સ્ટેજમાં થાય છે કે ઓર્ગેનાઇઝેશનમાં થાય છે, એટલે વ્યવસ્થા તંત્રમાં થાય છે. નેક્સ્ટ પોઈન્ટ એમાં જ ઇટ ડિફાઇન્સ રિલેશન અમંગ ડિફરન્ટ ગ્રુપ ફોર ઇફેક્ટિવ પરફોર્મન્સ. ઓકે, હવે આમાં દરેક અલગ અલગ ગ્રુપ હોય ને ધંધાનું, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે એક રિલેશન નક્કી થાય છે, એક સંબંધ સ્થાપિત થાય છે કે જેનાથી ધંધાનું જે પરફોર્મન્સ છે એ બહુ ઇફેક્ટિવ આવે, એકદમ આમ ચોકસાઈપૂર્વક મળે. તો બીજો પોઈન્ટ થયો ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા કરવી. સેકન્ડ ટાસ્ક ઓફ મેનેજમેન્ટ ઇઝ ઓર્ગેનાઇઝ બિઝનેસ. Organized process is distributing of authority and responsibility. સત્તા અને જવાબદારીની વહેંચણીનું કાર્ય એટલે કે વ્યવસ્થા તંત્ર 12માં આપણે ભણી ચૂક્યા છીએ. It defines relation among different group for effective performance. હવે અલગ અલગ ગ્રુપના લોકો વચ્ચે એક રિલેશન એટલે સંબંધ નક્કી થાય છે ફોર ઇફેક્ટિવ પરફોર્મન્સ. હવે સ્ટાફિંગ, હવે એમ્પ્લોયઝ આર હ્યુમન કેપિટલ. હવે આપણા જે કર્મચારીઓ છે એ એકમની માનવ મૂડી છે. સ્ટાફિંગ ઇન્ક્લુડ્સ રિક્વાયરમેન્ટ, hiring employees, training, promotion, pension or other retirement scheme etc. સ્ટાફિંગ એટલે કે કર્મચારીઓની એકમમાં રિક્રુટમેન્ટ કરવી, ભરતી કરવી, પસંદગી કરવી, ટ્રેનિંગ આપવી, પ્રમોશન એટલે કે એમની બઢતી કરવી, પછી રિટાયર થાય ત્યારે તેમને પેન્શન આપવું, અધર રિટાયરમેન્ટ સ્કીમ, બીજી ઘણી બધી પેન્શન યોજનાઓ છે, સિંકિંગ ફંડ છે વગેરે યોજનાઓનો લાભ આપવો, એ બધું જ આ ક્ષેત્રે એટલે સ્ટાફિંગમાં આવી જાય છે. 12મા ધોરણનું 5મું ચેપ્ટર એટલે કર્મચારી વ્યવસ્થા આખું. ધંધાની માનવ મૂડી એમ્પ્લોય છે. એમ્પ્લોયઝ આર ધ હ્યુમન કેપિટલ. સ્ટાફિંગ ઇન્ક્લુડ્સ રિક્રુટમેન્ટ, requirement, hiring employees, training, promotion, pension or other requirement scheme etc. Directing. Training is not enough for effective management, but constant guidance or direction to the employees are equally needed. હવે આપણે ઉપરના દરેક કાર્યો કરી દીધા, પણ એમ્પ્લોયની ટ્રેનિંગ બી આપી દીધી, પણ હવે ટ્રેનિંગ પ્રમાણે કામ કરે છે કે નહીં,
શું કામ કરવામાં ભૂલો કરે છે એની આપણે દેખરેખ કરવી પડે, એને કોન્સ્ટન્ટ ગાઈડન્સ એટલે કે એને કોન્સ્ટન્ટ કહેતા રહેવું પડે કે આ નહીં આવી રીતે કરવાનું, ડાયરેક્શન આપવી પડે. To the employees are equally needed. Training is not enough for effective management. Training enough નથી ઇફેક્ટિવ મેનેજમેન્ટ માટે, બટ કોન્સ્ટન્ટ ગાઈડન્સ, સતત દોરવણી ગાઈડન્સ આપવું ટુ ધ એમ્પ્લોઈઝ આર ઇક્વલી નીડેડ. It may be given by supervisor or any higher authority person to his subordinates. ઓકે, મુખ્યત્વે આ જે દોરવણી છે એ કોઈ સુપરવાઇઝર હોય, નિરીક્ષક હોય એના દ્વારા આપવામાં આવે, કાં તો ઉચ્ચ અધિકારી એના સબઓર્ડિનેટ એટલે કે એના નીચલા અધિકારીને આપે છે. હવે આ પોઈન્ટ સરસ છે. ઇટ હેઝ વર્ટિકલ ફ્લો વિચ ફ્લોઝ ફ્રોમ અપ ટુ ડાઉન. વર્ટિકલ ફ્લો ઉપરથી નીચે તરફ આવે. દોરવણી ઉચ્ચ અધિકારી અને નીચેના અધિકારીને આપે છે એટલે એનો ફ્લો અપ ટુ ડાઉન આવે છે. મોટિવેટિંગ, not only guidance but also motivation for management is needed. Management, not only guidance but also motivation for management is needed. Okay, હવે આ જે મોટિવેશન છે એ ડાયરેક્ટિંગનો જ એક ભાગ છે. મોટિવેશન આપણે છઠ્ઠું ચેપ્ટર એમાં અભિપ્રેરણ નામનો ટોપિક આવતો હતો એમાં ભણી ચૂક્યા છે, એટલે ડાયરેક્ટિંગનો જ ભાગ છે મોટિવેટિંગ. હવે સાંભળો, વેલ મોટિવેટેડ એમ્પ્લોઈઝ વર્ક મોર એફિશિયન્ટલી. હવે ઉત્સાહથી જોર હોય ને એ એમ્પ્લોય એકદમ વર્ક એફિશિયન્ટલી કરે અને એનાથી આપણા જે એકમ હોય ને ધંધાકીય એની રેપ્યુટેશન ઓફ અ બિઝનેસ યુનિટ ઇન્ક્રીઝ. વેલ મોટિવેટેડ એમ્પ્લોઈઝ વર્ક મોર એફિશિયન્ટલી એન્ડ ધ રેપ્યુટેશન ઓફ અ બિઝનેસ યુનિટ ઇન્ક્રીઝ. ધંધાની શાખ વધે છે. કોઓર્ડિનેટિંગ, સંકલન, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બેસ્ટ મેનેજમેન્ટ. ઓકે, જ્યાં બહુ જબરજસ્ત સંચાલન હોય ને ત્યાં કોઓર્ડિનેટિંગ સારું હોય છે. હવે કોઓર્ડિનેટિંગ એટલે સંકલન, બે વિભાગો વચ્ચે ઝઘડા રોકવા. લખ્યું છે ટુ સ્ટોપ એની કાઇન્ડ ઓફ ડિસ્પ્યુટ ઓર tension between employees for each department is needed. ઓકે, હવે કોઓર્ડિનેટિંગ ની જરૂર કેમ પડી? ટુ સ્ટોપ એની કાઇન્ડ ઓફ ડિસ્પ્યુટ ઓર tension between employees for each department is needed. ધંધામાં થતા જે ઝઘડા હોય, બે ડિપાર્ટમેન્ટના એમ્પ્લોય વચ્ચે બનતું ના હોય, પછી બે ડિપાર્ટમેન્ટના હેડ વચ્ચે બબાલ ચાલતી હોય, એ બધું રોકવા માટે સંકલન જરૂરી છે. હવે સંકલન કઈ રીતે છે કે દરેકે દરેક ડિપાર્ટમેન્ટના જે હેડ હોય ને એમને બીજા ડિપાર્ટમેન્ટના હેડ જોડે ગુડ રિલેશન ક્રિએટ કરવા પડે, તો ત્યારે બંને વચ્ચે સારા, તો બંને જે ડિપાર્ટમેન્ટ હોય ને કામ એકદમ સંકલિત કરી શકે. એટલે ફોર એક્ઝામ્પલ, જો સેલ્સ વિભાગનો ઓર્ડર આવ્યો છે 5000 યુનિટ પૂરા પાડવાના, પણ હવે એ લોકોનું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જોડે બનતું ના હોય, હવે એ લોકોએ કીધું ના હોય તો એ લોકો તો એટલા યુનિટ બનાવી ના શકે 5000, તો એ લોકોનો આગળ ઓર્ડર અટકે. તો અગર જો સંકલન હોય, બધા વચ્ચે ગુડ રિલેશન ક્રિએટ થયા હોય, તો ઉપરના જે ઓર્ડર હોય એ વ્યવસ્થિત ટાઈમસર પ્રોવાઈડ થાય, એટલે આપણે એકમની શાખ પણ વધે. એટલે કે મેનેજમેન્ટમાં કોઓર્ડિનેટિંગ બી જરૂરી છે, સંકલન. It is a part of best management to stop any kind of dispute or tension between employees for each department is needed. Each department has to create each departmental head આવશે, head has to create good relation with each other departmental head. ઓકે, હવે કર્મચારીને આપણે તોરવણી આપી દીધી, મોટિવેશન આપી દીધું, સંકલન બી થઈ ગયું, પણ હવે બધું ધાર્યા મુજબનું થાય છે કે નહીં એ જોવા માટે કંટ્રોલિંગ જરૂરી છે. કંટ્રોલિંગ એટલે અંકુશ. અંકુશ એટલે કાબુ કરવો ને એવો અર્થ નહીં થતો, અહીંયા પોઝિટિવ વેમાં આપણે લેવાનું છે. વિથ ડાયરેક્ટિંગ એન્ડ મોટિવેશન મેનેજમેન્ટ ઇઝ નોટ સ્ટોપ. મોટિવેશન આપી દીધું, દોરવણી આપી દીધી, સંચાલન પૂરું થતું નથી, બટ કંટ્રોલિંગ અંકુશ પણ જરૂરી છે. હિયર કંટ્રોલિંગ ઇઝ ઇન પોઝિટિવ વે. કંટ્રોલિંગ એટલે માત્ર ખાલી કાબુ કરવો નહીં, પણ એકમમાં જો લખ્યું છે મેનેજર મસ્ટ, ત્યાં મોસ્ટ છે ને જ્યાં મસ્ટ આવશે, મસ્ટ ફાઇન્ડ ડિફોલ્ટ ઇન અચીવ ગોલ્સ. જે એકમોએ જે ગોલ હાંસલ કર્યા છે તેમાં શું ભૂલો રહી ગઈ છે તે શોધવી,
find out the mistake and must solve the problems regarding management. હવે જે સંચાલનમાં જે ખામીઓ રહી ગઈ છે એ શોધીને એને સોલ્વ બી કરવાની, માત્ર શોધી કાઢવાથી કશું કામ પૂરું થતું નથી, એને આપણે શોધીને સોલ્વ બી કરવાની હોય. એટલે અહીંયા કંટ્રોલિંગ પોઝિટિવ વેમાં છે, માત્ર કાબુ કરવો નહીં પરંતુ જે ભૂલો થઈ છે એને સુધારવી એવો અર્થ લેવાનો છે અહીં. Controlling. For with directing and motivation, management is not stopped, but controlling is also needed. Here, controlling is in a positive way. Manager must find a default in achieve goals and find out mistake and must solve the problems regarding management. Okay, H point reporting. હવે સાંભળો, જે કંટ્રોલિંગ છે રિપોર્ટિંગ નો જ પાર્ટ છે. હવે જો સમજાવું તમને, રિપોર્ટિંગ એટલે જો અગર આપણે ભૂલો શોધવી હોય મેનેજમેન્ટની તો આપણે જે નીચેના અધિકારી છે ઉપલા અધિકારીઓને રિપોર્ટ મોકલે કે આવું આવું થયું છે, આટલું આટલું અચીવ થયું છે, તો એમાંથી જે ઉપલો અધિકારી હોય એ ભૂલો શોધવાનો. એટલે રિપોર્ટિંગ ઇઝ અ પાર્ટ ઓફ કંટ્રોલિંગ. એટલે કે રિપોર્ટિંગ છે એ પાર્ટ છે અંકુશનો. સબઓર્ડિનેટ્સ મસ્ટ રિપોર્ટ, અહીંયા માસ્ટર લખી ગયું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સબઓર્ડિનેટ મસ્ટ report that what to his related head, what is done. સબઓર્ડિનેટ્સ મસ્ટ રિપોર્ટ કરવું જોઈએ કે શું થયું છે ટુ રિલેટેડ હેડ, એના જે ઉપલી અધિકારી હોય તેને. They must submit report regarding managerial goals, complaints of workers, etc. Sorry. The subordinate must submit, એટલે કે જે નીચલા અધિકારીઓ હોય તેમણે રિપોર્ટ સબમિટ કરવો જોઈએ જેમાં મેનેજરિયલ ગોલ્સ એટલે કે સંચાલનના જે સીધા ઓબ્જેક્ટિવ્સ હોય એને લગતો, પછી કોઈ એકમમાં કામ કરતા વર્કર્સની કોઈ કમ્પ્લેન હોય તો એ બી રિપોર્ટ કરવી જોઈએ આગળ, તો જ ખબર પડે ને કે એકમમાં શું ચાલી રહ્યું છે, શું ભૂલો છે, શું ખામીઓ છે, તો જ ઉપલો અધિકારી ખામીઓ શોધી શકે ને. હવે સાંભળો, ઇન્ફોર્મેશન હેઝ વર્ટિકલ સ્ક્રોલ નથી, આ ફ્લો છે, which goes down to up. Information has vertical flow which goes down to up. હવે ઇન્ફોર્મેશન નીચલો અધિકારી ઉપલા અધિકારીના, એટલે ફ્લો તો વર્ટિકલ છે પણ આમાં નીચેથી ઉપર તરફ જાય છે, જ્યારે પેલામાં અપ ટુ ડાઉન જતું હતું એમાં ટ્રેનિંગમાં ડાયરેક્ટિંગમાં it has vertical flow which flows up to down, ઉપરથી નીચે તરફ આવે, જ્યારે રિપોર્ટિંગમાં ઇન્ફોર્મેશનમાં ડાઉન ટુ અપ જાય. આ ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ આવે છે બજેટિંગ. ઓકે, તો આજે કંટ્રોલિંગ જી પોઈન્ટ ખરો ને એના જ એચ અને આઈ પાર્ટ છે બજેટિંગ. બજેટિંગ ઇઝ અ પાર્ટ ઓફ કંટ્રોલિંગ. એ સમજાઈ દઉં, બજેટ એટલે અંદાજપત્ર, કે આટલું જ આપણે ખર્ચો કરવાનો, જે એક પ્રકારનો ખર્ચા ઉપર અંકુશ કરવામાં આવે છે, એક પ્રકારનો ખર્ચ એટલે કે કોસ્ટ છે એ કંટ્રોલ કરવામાં આવે છે, એટલે એને આપણે કંટ્રોલિંગ નો પાર્ટ જ કહી શકીએ. ઇટ એસ્ટિમેટ કોસ્ટ ઓફ ઓલ એક્ટિવિટીઝ ઓફ બિઝનેસ. આ બજેટ છે એ એસ્ટિમેટ એટલે અંદાજિત ખર્ચો છે કે એકમની દરેક પ્રવૃત્તિઓનો. એમાં આપણે કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી અંદાજપત્ર, કેશ એટલે કે રોકડ અંદાજપત્ર, સેલ્સ બજેટિંગ, કોસ્ટ બજેટિંગ, પ્રોડક્શન બજેટિંગ, આટલા અને આના ઉપર બીજા ઘણા બધા એનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ, આ ખાલી ઉત્પાદન અંદાજપત્ર થયું તો ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, કેશ સેલ્સ અંદાજપત્ર, ક્રેડિટ સેલ અંદાજપત્ર, બધાનો સમાવેશ થઈ જાય છે. તો આ આપણે અહીંયા પૂરો કર્યો ફંક્શન ઓફ મેનેજમેન્ટ ક્વેશ્ચન. તો ચલો, તો ફંક્શન ઓફ મેનેજમેન્ટમાં પહેલું છે પ્લાનિંગ, પછી બીજું છે ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, મોટિવેટિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ. અંદર એક વખત હું ખાલી ઇંગ્લિશ જ વાંચું છું, હવે તમે ધ્યાન રાખજો. ફર્સ્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝ પ્લાનિંગ. Planning is what is to be done, how, where and how is result.
Manager must think about and accordingly set up the goal of a business to bring stability in business. Second task of management is organized business. Organizing process is distributing of authority and responsibilities. It defines relation among different group for effective performance. Staffing. Employees are human capital. Staffing includes recruitment, hiring, employees, training, promotion, pension, other retirement scheme, etc. Directing. Training is not enough for effective management, but constant guidance or direction to the employees are equally needed. It may be given by supervisor or any higher authority person to his subordinates. It has a vertical flow which flows from up to down. Motivating, not only guidance but also motivation for management is needed. It is a part of directing. Well motivated employees work more efficiently and the reputation of a business unit increase. Coordinating, it is a part of best management to stop any kind of dispute or chaos or tension between employees for each department is needed. Each departmental head has to create good relation with each other departmental head. Controlling with directing and motivation management is not stopped but controlling is also needed. Here controlling is in positive way. Manager must find default in achieving goals and find out mistakes and must solve the problems regarding management. Reporting. Reporting is a part of a controlling. Subordinate must report that what is done to his related head. They must submit the report regarding managerial goals, complaints of workers, etc. Information has vertical flow which goes down to up. Budgeting. Budgeting is a part of controlling. It is an estimate cost of all activities of business. It includes capital budgeting, cash budgeting, sales budgeting, cost budgeting, production budgeting. तो चलो फंक्शन ऑफ मैनेजमेंट पूरा कया कया છે એક વખત પોઈન્ટ રિવાઇઝ કરી લઈએ પ્લાનિંગ ઓર્ગેનાઇઝેશન સ્ટાફિંગ ડાયરેક્ટિંગ મોટિવેટિંગ કોઓર્ડિનેટિંગ કંટ્રોલિંગ ઓકે એ થી જી પોઈન્ટ છે આટલા પોઈન્ટ કર નાખજો લખી કાઢજો સ્ક્રીનશોટ નહીં પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે પીડીએફ છે એની હું લિંક મૂકી દઈશ તમે ડાઉનલોડ ઇઝીલી કરી શકશો અને એક એવો વિડીયો બનાવીશ કે આ બધા તમને પોઈન્ટ એકદમ વાર્તાની જેમ યાદ કરાવી દઈશ એનો આખો વિડીયો અલગથી બનશે હા તો હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે અલગથી વિડીયો બનીશું ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં થેન્ક યુ બાય બાય ટેક કેર